બોટાદના એસપી કચેરી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીના અધ્યક્ષ સ્થાને સરપંચનો સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લાના એવા ગામડા કે જ્યાં 1 વર્ષ દરમિયાન એક પણ ગુનો ના નોંધાયો હોય અથવા 2 જેટલા જ ગુના નોંધાયા હોય તેવા 116 ગામડાના સરપંચોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ સાથે બોટાદ જિલ્લા પોલીસના ટ્રાફિક પીઆઈ કલ્પેશ પટેલનું ટ્રાફિકમાં સારી કામગીરી બદલ તેમજ સરકારની નેત્રમ યોજના અંતર્ગત કામ કરતા પોલીસ તેમજ મહિના દરમિયાન જિલ્લામાં સારી કામગીરી કરનાર પોલીસ કોન્સ્ટેબલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ તમામને અભિનંદન સાથે અન્ય જિલ્લા માટે પણ કામગીરીનું ઉદાહરણરૂપ હોવાનું જણાવ્યું હતું। કેટલાક સરપંચો જે પોતાના ગામની અંદર એક પણ ગુનો જે ખાસ કરીને આખા વર્ષ દરમિયાન 1 થી 5 એટલે નજીવા ગુના જે કહેવાય જ નહીં એવા પણ કેટલાક ગ્રીન ઝોનની મૂકેલા ગામડાઓ, કેટલાક ગામડાઓમાં કે જ્યાં ખાસ કરીને 5 થી 10 કે થોડા ઘણા ગુનાઓ બન્યા હોય એને યલો અને બાકીના થોડા એથી વધારે ગુનાઓ બન્યા હોય કે જેમાં થોડા એને રેડ, આમ 3 કેટેગરીમાં ગામડાઓને વહેંચીને અને એ ગામડાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ જ્યાં વધારે થતી હોય રોકવા માટે અથવા સમજૂતીથી સરપંચોને સન્માનિત કરવાનો જે કાર્યક્રમ કર્યો છે